એટલે ત્રણેય દેવતાઓ, બ્રહ્મા બ્રહ્માની બન્યા છે, વિષ્ણુ લક્ષ્મીજી બન્યા છે, અને મહાદેવજી પાર્વતીજી બન્યા છે. અને આ બાજુ ત્રણેય ભગવતીઓ. અને જ્યાં એ મણિદ્વીપ ધામની અંદર ત્રણેય ભગવતીઓએ માના દર્શન કર્યા અને પછી ત્રણેય દેવીઓ, દેવતાઓ દેવી બની ગઈ. એટલે દેવીઓએ કીધું કે માં, અમારે તમારા સમગ્ર બ્રહ્માંડના દર્શન કરવા છે. તો ભાગવતમાં કથા આવે કે કનૈયો માને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવે, જ્યારે અહીંયા પરા અંબા એ નખની અંદર, ત્યાં તો કૃષ્ણ મુખ ખોલે છે અને દર્શન થાય છે, ત્યારે અહીંયા મહામાયા એ નખની અંદર, ખાલી માત્ર નખ કેવડો હોય બોલો, એ નખની અંદર સમગ્ર 14 બ્રહ્માંડોના દર્શન આ ત્રણેય દેવતાઓને કરાવે છે. એટલી માં જગદંબા વિશાળ છે, પરાંબા એનો વૈભવ વિશાળ છે કે નખની અંદર 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. આ બાજુ એ 14 બ્રહ્માંડમાં દર્શન કરાવ્યા નખની અંદર. એટલા માટે એ 14 ભુવનની માં ઈશ્વરી છે, એટલા માટે નામ પડ્યું ભુવનેશ્વરી. બાદ ત્રણેય દેવતાઓ એ વારાફરતી એ આ ભુવનેશ્વરી માની સ્તુતિ કરે છે અને પ્રાર્થના કરે છે. સ્તુતિ કરીને એમાં સૌ પ્રથમ ભગવાન નારાયણે આ ભુવનેશ્વરી માની સ્તુતિ કરી છે કે જગદંબા ભુવનેશ્વરી કેવા લાગે છે. નમો દેવ્યે પ્રકૃત્યે ચ વિદાત્રે સતતમ નમઃ કલ્યાણ્યે કામદાયે ચ વૃદ્ધિ સિદ્ધ્યે નમો નમઃ સચ્ચિદાનંદ રૂપિણ્યે સંસારારણયે નમઃ પંચકૃત્ય વિદાત્રે તે ભુવનેશ્વરી નમો નમઃ પંચકૃત્ય વિધાત્રે તે ભુવનેશ્વરી નમો નમઃ. દેવી ભાગવતનો 3જો સ્કંદ 4થો અધ્યાય એનો 27 અને 28મો શ્લોક. ત્યાંથી ભગવાન નારાયણ હરિ એને માં ભુવનેશ્વરી માની સ્તુતિ કરી કે હે માં, એ પરાંબા તમે કેવા લાગો છો? બોલે સચ્ચિદાનંદ રૂપિણ્યે સંસારા રણયે નમઃ પંચકૃત્ય વિધાત્રે તે ભુવનેશ્વરી નમો નમઃ. હે ભુવનેશ્વરી, તમે 5 પ્રકારના કૃત્ય કરો છો. હે માં, તમે પ્રકૃતિ સ્વરૂપા છો. હે માં, તમે વિધાત્રી છો. હે માં, તમે સમગ્ર બ્રહ્માંડને ધારણ કરનારા છો. હે માં, તમે દરેકનું મંગળ કરનારા છો, દરેકનું કલ્યાણ કરનારા છો. પછી શબ્દ વાપર્યો છે હે કલ્યાણી, તમે દરેકનું કલ્યાણ કરનારા છો, માટે શબ્દ વાપર્યો હે કલ્યાણી. ભગવાન નારાયણ શબ્દ પ્રયોગ કરે છે. તમે બધાની મનોકામનાને પૂર્ણ કરો છો, ભક્તોના અનિષ્ટોને સિદ્ધ કરો છો, નવનિધિ અને અષ્ટસિદ્ધિ દેનારા હે પરાંબા. આમ માની કૃપાથી જ આપણને જીવનમાં બધું જ મળે છે વાલા, યાદ રાખજો. જગદંબા દયા કરે તો માણસને શું ન મળે વાલા. એટલા માટે મેં તમને આગળ કીધું હતું કે સુખી થવું હોય તો 2 શબ્દો જીવનમાં ગાંઠ વાળીને રાખવાના. આગળ હું કહી ગયો હતો તમને. એમાં પહેલો શબ્દ છે અમ્મા, પહેલો શબ્દ છે અમ્મા અને બીજો શબ્દ છે અંબા. અમ્મા કેતા ઘરની જનેતા અને બીજી છે માં આબુગઢવાળી માં અંબા. જેને આ બેના છેડા પકડી રાખ્યા, જગતમાં એ ક્યાંય પાછો પડ્યો. એટલે સુખી થવું હોય તો એક ઘરની જનેતા એટલે કે અમ્મા અને બીજી માં અંબા. આ બેના છેડા ક્યારેય છોડવા. એકવાર મને કોઈ પૂછતું હતું કે દાદા આપણને આપણા કુળદેવી માનું નામ યાદ ન હોય, દાદા આપણને આપણા કુળદેવી માનું નામ યાદ ન હોય તો અમારા કુળદેવી માં કોણ, અમારે કોની ઉપાસના કરવી? તો એનો જવાબ અહીંયા દેવી ભાગવતમાં લખ્યો છે. અહીંયા વેદવ્યાસ ભગવાન એમ કહે છે, જો તમને તમારી કુળદેવી માનું નામ ના આવડતું હોય, તમને યાદ ન હોય કે તમારા કુળદેવી માં કોણ છે,
તો તમે આબુના ડુંગર ઉપર બેઠેલી માં આરાસુરી માં અંબાને તમે તમારી કુળદેવીમાં માની અને જો એનો છેડો પકડી રાખશો તો માં અંબા તમારું મંગલ કરશે. કારણ કે અંબામાંથી તમામ દેવીઓ એની ઉત્પત્તિ થઈ છે. એટલા માટે શબ્દ કેટલો મજાનો અંબા. પહેલા આપણે મમ્મીને શું કહેતા? એકદમ ગામ થઈ અને કાઠિયાવાડી શબ્દ. પહેલા આપણે મમ્મીને શું કહેતા? બા કહેતા. અને એ શબ્દ બહુ મજાનો હતો વાલા. એ બા માંથી પછી મમ્મી થયું. મમ્મી શબ્દનો ક્યારેક ગૂગલમાં અર્થ જોજો. હું થાય નહીં મને કહેજો. તમે કહેતા હોય તો કહું. કાંઈક તો સુધરો મારા વાલા, કાંઈક તો સુધરો. ઇજિપ્ત નામનો એક દેશ છે. ઇજિપ્ત, જેટલી મને ખબર પડે છે, ઇજિપ્ત નામનો એક દેશ છે. અને ત્યાં કોઈ પણ વ્યક્તિ દિવંગત થઈ જાય તો એને જે રાખવામાં આવે ને, મરી જાય પછી એને જે રાખવામાં આવે એને એ લોકો મમ્મી કહે છે. બોલો, હવે સારી વાત તમારી. બરાબર બોલું છું ને? જેટલી મને ખબર પડે છે એટલી હું. તો મારે તમને કેવું છે એમ કે આપણે જે બા કહેતા અને જે મીઠાશ મળતી ને વાલા, અથવા તો માં, ચાલો આપણે સારો શબ્દ લઈએ. બા કહેતા જો તમે શરમાતા હો, એમાં તમને તકલીફ પડતી હોય તો આપણે માં રાખીએ ને ખાલી. અને એક ખાલી માં આમ લખો ને તમે, માં, એક ખાલી માં શબ્દ લખવાથી દુનિયાના તમામ પ્રકારની સુખાકારી જો સમાઈ જતી હોય તો એ માત્ર એ પરાઅંબા માં શબ્દની અંદર છે. એટલા માટે મારે તમને શીખવાડવું છે. હું ઇંગ્લિશનો વિરોધી નથી હો, પણ કોઈ કવિએ વ્યંગ કર્યો છે કે મામા કહેતા મુખ મારું મલકાય છે. મામા કહેતા મુખ મારું મલકાય છે, પણ એ જ માને મધર કહેતા આ અધર પણ શરમાય છે. એ જ માને મધર કહેતા આ અધર પણ શરમાય છે. સમજાય છે? એટલા માટે અમારા ત્યાં સૌરાષ્ટ્રમાં કવિ કાગ બાપુ કે મોઢે બોલું માં અને ત્યાં મને મારું હાથે નાનપણ સાંભળે, પણ આજ મોટાપની બધી મજા મને કડવી લાગે જો ને કાગડા. સમજાય છે? એટલો માનો મહિમા બતાવ્યો અને છતાંય આપણે મમ્મી, મોમ, અરે તારી ભલી થાય. મમ્મી કે ત્યાં સુધી વાંધો નથી, હવે એમાંથી મોમ, ડેડી, ડેડ, કાંઈક તો દયા કરો મારા વાલા, કાંઈક તો દયા કરો. તમે દેવી ભાગવત સાંભળો છો, હું તમારો વિરોધ નથી કરતો, પણ એક તમારો ભાઈ બની આપણે કોઈ દિવસ મોટાઈ નથી કરી વાલા. નકર અમારો તો હક છે કાયદેસર. બ્રાહ્મણનો દીકરો જન્મે ત્યારે પણ દાદા, ઈ ઘોડિયામાં સૂતો હોય ને ગોવિંદ દાદા, તોય નારાયણભાઈ દાદા કહેવાય. બોલો, ઈ અમે બ્રાહ્મણો વાલા. પણ છતાંય તમને સારું શીખવાડવું છે. એટલા માટે, એટલે મારે તમને કહેવું છે કે કાંઈક તો જીવનમાં કથા ઉતારો વાલા. મોમ ને ડેડ ને આ બધા શબ્દો સારા નથી વાલા. તમે અનુભવ કરજો. તમે મમ્મી કહેશો તો એમાં કઈ ફેર નહીં પડી જાય, અને તમે માં બોલશો તો એટલો જ સમય લાગશે, એમાં કાંઈ ફેર પડશે. કે જે મસ્તી હોય છે આંખોમાં, કોઈ કવિ કહે છે માં એટલે કોણ? કે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી. અમીરી ક્યાંય અંતરની મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને તું દોટકા મૂકે છે માનવી. શીતળતા પામવાને તું દોટકા મૂકે છે માનવી, પણ જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી. જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી. સમજાય છે? આપણે બધા નસીબદાર છીએ કે આપણે દેવી ભાગવત કથા સાંભળીએ છીએ વાલા. આપણે આ પરમેશ્વરીનું પુરાણ, પરાઅંબાનું પુરાણ સાંભળીએ છીએ. કાંઈક શીખીએ, કાંઈક જીવનમાં નવા રંગે જઈએ વાલા. અને એવી માં પરાઅંબા ભગવતી જગદંબા
એના ખોળે જ્યારે આપણે બેઠા છીએ ત્યારે મારે તમને સૌને શીખવાડવું છે કે આપણે જીવનમાં કંઈક ક્રાંતિ લાવીએ, જીવનમાં કંઈક સુધારો લાવીએ. અને પરાંબા ભગવતીને કહેવાનું કે હે જગદંબા, અમે તો તમારા સંતાન છીએ. જ્યારે જ્યારે અવસર મળ્યો હોય અને એમાંય માના ખોળે બેસવાનો અવસર મળ્યો હોય, જે બહુ નસીબદાર હશે હો, જેને માના ખોળામાં બેસવા મળ્યું હશે, એ તો જઈને પૂછો કે જેને માં નથી વાલા, તો તમને ખબર પડે કે માની કિંમત શું કહેવાય, માં કોણ કહેવાય, બાપુજી કોને કહેવાય. તમામ પ્રકારના તાપ વેઠે એને કહેવાય બાપ. તમામ પ્રકારના, કોઈ કવિ તો એમ કહે છે કે તમામ પ્રકારના પાપ કરે એને કહેવાય બાપ. પોતાના દીકરા માટે મહેનત કરે, મજૂરી કરે, મારો દીકરો સુખી કેમ થાય, મારો દીકરો આગળ કેમ આવે. એટલા માટે આપણે પરાંબા જગદંબાના ખોળે બેઠા છીએ ત્યારે મારે તમને શીખવાડવું છે કે આ માનો દરબાર ભરાનો હોય, માનો ખોળો મળ્યો હોય તો એ ખોળે રમી લેવું જોઈએ, એ ખોળે નાચી લેવું જોઈએ, એ ખોળે આનંદ કરી લેવો જોઈએ. પછી આવો અવસર મળવાનો, અને વારે વારે આવો અવસર, વારે વારે આવા મોકા ઈશ્વર દેતો નથી, યાદ રાખજો. તો આપણે પણ ભગવતી ભુવનેશ્વરીમાં એનું પ્રાગટ્ય જોયું અને ત્રણેય દેવતાઓ એ પણ માના ખોળે દેવીઓ બની અને રમતા હતા. તો આવો આપણે પણ માતાજીને લાડ લડાવવાનો પ્રયાસ કરી કે હે માં, હે જગદંબા. આના શબ્દો બહુ મજાના છે હો. જો નસીબમાં હોય, જેને પણ ઊભું થવું હોય, ઊભા થઈ અને માના ખોળે રમી લેજો. શું કહેવાનું માને? કે આજ તારે ખોળે રમવાને, અંબે માં અમે દોડી આવ્યા. આજ તારે ખોળે રમવાને, અંબે માં અમે દોડી આવ્યા. આજ તારે ખોળે રમવાને, અંબે માં અમે દોડી આવ્યા. આજ તારે ખોળે રમવાને, અંબે માં અમે દોડી આવ્યા. અમે મનની મલિન તારે, અમને માં સૌ છોડી આવ્યા. અમે મનની મલિન તારે, મારી અમે સોરી આવ્યા. તારે ખોળે રમવાને, અંબે માં અમે દોડી આવ્યા. આજ તારે ખોળે રમવાને, અંબે માં અમે દોડી આવ્યા. એ હાલો
ઉભા થઈને પોતાની જગ્યા પર પણ ગરબો કરી શકો છો વાંધો નહીં પગ ભરાઈ ગયા હોય તો ઉભા થાય અને પોતાની જગ્યા પર ગરબો કરી શકો જય હો જગદંબાએ મને તમને જીવન આપ્યું એ જીવનની અંદર આપણે એના ઉપકારોને ભૂલી ગયા છીએ એટલા માટે તમને યાદ અપાવું છું તારા પોતે ઉપકારો રે મારી અમે ભૂલી ગયા તારા પોતે ઉપકારો રે મારી અમે ભૂલી ગયા તારા પોતે ઉપકારો રે મારી અમે ભૂલી ગયા તારા પોતે
જલારામ બાબાની જય. દોડી આવ્યા આજે તારે ખોડે રમવાને અમે દોડી આવ્યા. જેમ એક દીકરો માની ગોદની અંદર માના ખોળાની અંદર આનંદ કરતો હોય કિલોલ કરતો હોય એ ભૈયા ભગવાન નારાયણ મારે ખાલી વામન દાદાને 1100 અને આ દાદી મને કેટલા હજી જેને એમ આમ હૃદયમાં ભાવ જાગતો હોય ને કે આ બધાયનું નામ અહીંથી બોલાતું હતું અને કાલ આપણું નામ તો આવ્યું જ નહીં એવા આમ ખીચામાં હાથ નાખજો આમ નાખજો. ખબર નથી ઘણા ઘણા વ્યક્તિ તો આમ ખીચામાં હાથ નાખવાનું કહી દે એટલે આમ હાથ નાખ્યા પછી બહાર જ નથી કાઢતા. ખબર ની અંદર આમ લોહી ચુંબક હોય ને આમ ચોંટી જતમાં એવું કદાચ એવાય ખીચા આવ્યા આવે બોલો. યાદ રાખજો મારા વાલા આ સંપદા લક્ષ્મી છે ને લક્ષ્મી એ નારાયણની છે હતી હશે અને રહેશે વાલા. એમાં હું દેવા વાળો કોણ હું માગવા વાળો કોણ ને તમે દેવા વાળા કોણ વાલા. પણ જેના નસીબમાં હોય જેના ભાગ્યમાં હોય એનું આ પટાંગણની અંદર નામ બોલાય. એક 1100 રૂપિયા એમ અહીંયા દાદીમાં ટપાલમાં લખે છે મૂળવાદ ઉપર આવું કે તમે બધાના કામ કર્યા અને મારે ખાલી એક 700 રૂપિયાની જરૂર છે તો શું તમે આ મારી અરજ નહીં સાંભળો? ટપાલ લખી અને પછી એડ્રેસ તો લખવું પડે ને એટલે એડ્રેસ લખ્યું એને કે મુકામ પોસ્ટ વૈકુંઠ ધામ અને નામ લખ્યું વસુદેવ નંદન અથવા તો નંદ નંદન નામે લખવું પડે નકર તો કાગળ કોને દેવો. અને સરસ મજાનો દાદીમાએ આવો ટપાલ લખી અને પછી ગામમાં પેલા જૂની પોસ્ટ લાલ કલરની આવતી પેલી ટપાલ પેટી અને ટપાલ પેટીમાં આપણે પોસ્ટ કરી દેતા એટલે કાગળ નાખી દેતા પધરાવી દેતા દેશી ભાષામાં. પણ આ મારીને ભરોસો કેટલો હું તમને કહેવા એમ માંગુ છું. અને એને ટપાલ લખી ભરોસા સાથે એને ટપાલ પેટીમાં પધરાવી અને આ બાજુ પેલા પોસ્ટમેન બીજા દિવસે જ્યારે આવ્યો એટલે રોજના એના નિત્ય નિયમ પ્રમાણે એને ટપાલ પેટી ખોલી અને ટપાલ પેટીમાંથી જેના જેના નામના કાગળ હતા ને મગનભાઈ ને છગનભાઈ ને રવજીભાઈ ને જેના જેના હતા એ બધાને પહોંચાડ્યા. પણ પછી છેલ્લે આ ટપાલ જોઈ મુકામ પોસ્ટ વૈકુંઠ ધામ. પોસ્ટમેન ગભરાનો મારા દાદા હમણાં વૈયા ગયા છે ઈ વૈયા ગયા એને 3 વર્ષ થઈ ગયા છે એને શ્રાદ્ધમાં ભેળવી દીધા છે. હવે આ ટપાલ હું ક્યાં જઈને આપું? પછી વિચાર કર્યો કે ગામમાં હમણાં કોઈ જાય એમ નથી કોઈની ટિકિટ ફાટે એમ નથી નકર આપણે વિચાર કરીએ કે હાલો કોઈ ટિકિટ ફાટવા એવું કઈ હોય તો આપણે એને આપી દઉં તો ઈ પહોંચાડી દે. પોસ્ટમેન વિચાર કરે છે કે આ કાગળ મારે કોને આપવું આ ટપાલ મારે કોને આપવું. આ પોસ્ટમેનમાં પણ પ આવે યાદ રાખજો મારા વાલા. આ પોસ્ટમેનમાં પણ પ આવે પરમાત્મામાં પણ પ આવે અને ભગવતી નારાયણી એનું નામ છે પરમેશ્વરી એમાં પણ પ આવે. અને હવે આજ આ પોસ્ટમેનના હૃદયમાં એ આબુના ડુંગરવાળી માં અંબાએ પ્રવેશ કર્યો કે ગાડાભાઈ તું તો પોસ્ટમેન છો તારું તો કામ છે જેના જેના કાગળ હોય એને તારે કાગળ પહોંચાડવા જ પડે. એમ વામન દાદા તમારી આગળ પોસ્ટમેન બનીને આવ્યા છે વાલા. જો સમજાય તો તમારી આગળ બ્રાહ્મણનો દીકરો ઈ પોસ્ટમેન અને અમે કોના પોસ્ટમેન છીએ એટલા માટે અમે ગાઈએ. આપણે આજે નહીં ઘણી બધી કથા છે પણ પગાર વગરના અમે પટ્ટાવાળા છીએ. અમે અમારી જાતને પટ્ટાવાળા સાથે સરખાવવા માટે તૈયાર પણ કોના પટ્ટાવાળા? પગાર વગરના અમે પટ્ટાવાળા છીએ. અમે તો તમારા કહેવાઈએ વાલા તારા ચરણોમાં
આવીને રહીએ અમે તો તમારા તમારા કેવઈએ. હે રણછોડરાય, તારા ભરોસે તો ગાડું ચાલતું હોય. આજે 4 દિવસ થયા અને 4 દિવસથી આપણે કાળિયા ઠાકરને યાદ નથી કર્યા વાલા. કારણ કે આપણે તો એના નામનું ઓઢણું ઓઢ્યું છે. એટલે એને કહેવાનું કે પૈસા નથી છતાં પૈસા વાળા છીએ અમે તો તમારા તમારા કેવઈએ. લાજ જશે મારી, સંત પુનિત બાપા કહે છે કે લાજ જશે મારી તો હે ડાકોર વાળા હાસી થશે તારી. હે જગતના બાપ, તું કેમ ન સાંભળે અમારું? પણ તમને ભરોસો હોવો, તમને ભાવ હોવો જોઈએ. મને આજ સુધી એવો એક પણ દાખલો બતાવો કે મેં કોઈના માટે 2 આંસુડા પાડ્યા હોય અને અમારા વાલાએ ન સાંભળ્યા હોય. એવું બને જ નહીં મારા વાલા. પણ તમને ભરોસો તમારો આમ ખૂટવો ન જોઈએ, ધીરજ ખૂટવી ન જોઈએ. તો અહીંયા આ દાદીમાં એને પેલા પોસ્ટમેનના કાગળ નાખ્યું અને પોસ્ટમેનને હવે દયા ઉપજી. એના હૃદયમાં માં અંબા બેઠા અને પોસ્ટમેન વિચાર કરે છે, એક કામ કરું, આ કાગળ લઈને હું પોસ્ટ ઓફિસમાં જાઉં અને ત્યાં બધા પોસ્ટ વાળા બધા આવશે એટલે બધાને રજૂઆત કરીશ. પછી બધા વડીલો કહેશે ને એમ હું કરીશ. અને આ બાજુ આ કાગળ લઈ અને પોસ્ટમેન આવે છે. આવી અને એને બધા પોસ્ટ ઓફિસના જે કર્મચારીઓ હતા એને રજૂઆત કરી કે ભાઈ બધા કાગળ તો દઈ દીધા, પણ આ એક અજુગતો કાગળ છે કે મુકામ પોસ્ટ વૈકુંઠ ધામ, હવે આ ક્યાં પહોંચાડવો? એટલે દરેક કર્મચારીઓએ વિચાર કર્યો કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે કાગળમાં વાંચો એમાં લખ્યું છે શું. એટલે કાગળમાં લખ્યું હતું કે હે ગરીબના બેલી, નોંધારાના આધાર, એકલના બેલી, નરસૈયાના તમે 52 કામ કર્યા. મારે ખાલી એક 700 રૂપિયાની જરૂર, તો હું મારું કામ નહીં કરું? છેલ્લે દાદીમાં એના હસ્તાક્ષર ને ગામ ને ઠામ ને છેલ્લે પછી મુકામ પોસ્ટ ભાઈ આ આખી ટપાલ કર્મચારીઓ વાંચે છે. અને આ બધા કર્મચારીના હૃદયમાં દયા આવી કે આપણે બધા થોડું થોડું ભેગું કરીએ ને. મૂળ તો જરૂર 700 રૂપિયાની જ છે ને. આપણે બધા થોડો થોડો હાથ બટાવીએ તો 100% 700 રૂપિયા ભેગા થઈ જાય. એટલે બધાએ થોડો થોડો હાથ બટાવ્યો પણ થયા 500 રૂપિયા. 700 પૂરા થયા પણ કર્મચારીઓને એમ થયું કે ભાઈ કાંઈ નહીં, ચાલો 500 તો 500, આપણે આ 500 રૂપિયા પોસ્ટ કરી દઈએ અને પછી વળતો પાછો જે કાગળ આવશે ને એ વાંચવાની આવશે મજા. આખું દ્રષ્ટાંત ભાવ અને ભરોસા ઉપર છે. તો હવે આ લોકો એ 500 રૂપિયા મોકલાવે છે. હવે જોજો આ દાદીમાના હાથમાં એ 500 રૂપિયા આવ્યા એટલે દાદીમાએ ફરીથી પાછી ટપાલ લીધી અને ફરીથી આ ભારત વર્ષની આર્ય નારી આ દાદીમાં એ ફરીથી જવાબ લખે છે કે હે ગરીબના બેલી, નોંધારાના આધાર, એકલના બેલી, હે મારા બાપ, તે તો અનેક લોકોના કામ કર્યા છે. નરસૈયાના 52 કામ કર્યા, કુંવરબાઈનું મામેરું ફેર્યું, શામળિયાના લગ્નમાં તમે ગયા, અનેક લોકોના કામ કર્યા. એ મારા નાથ, મને ભરોસો છે તમે મારા માટે નક્કી 700 રૂપિયા તમે મારા માટે મોકલાવ્યા છે, મને ભરોસો છે. પણ આ 200 રૂપિયા પોસ્ટ ઓફિસ વાળા ખાઈ ગયા. સમજાય છે? એનો ભરોસો તમે જુઓ. આ દ્રષ્ટાંતની મજા એ છે, દાદીમાં એમ કહે છે કે નક્કી તમે તો 700 જ મોકલાવ્યા હતા, નકર મારા સુધી આ 500 નો પહોંચે. પણ નક્કી આ વચ્ચેથી 200 રૂપિયા કોણ? એમ આપણું વચ્ચેથી કોક સમજ જોવાના. સમજાય તો હૃદયમાં ઉતરે તો. એમ અહીંયા આ ભગવાન હરિ એમ કહે છે, માં જગદંબાની સ્તુતિ કરીને કહે છે કે હે માં, હું તમને સમજાવતો તો એમ કે આપણે એક કામ ન થાય અને આપણે તરત દેવ બદલી નાખીએ, આ આપણી અશ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા સારી પણ અશ્રદ્ધા નકામી વાળા. જીવનમાં ક્યારે શ્રદ્ધા ડગવી ન જોઈએ.
એટલા માટે હું તમને રોજ એકની એક વાત કર્યા કરું છું કે તમે જેનો છેડો પકડ્યો છે, તમે જે ગુરુના આશ્રિત છો, તમે જેનો છેડો પકડ્યો છે, યાદ રાખજો એનો છેડો કદી છૂટવો ન જોવે અને ન જોવે. અને ક્યાં સુધી? કે પાલવ પકડ્યો રે મેં તારો, પાલવ પકડ્યો રે મેં તારો, કેમ કરી ખાવાનો તું ન્યારો, કેમ કરી ખાવાનો તું ન્યારો, પણ પાલવ પકડ્યો રે મેં તારો. મરશે પુનીત પાલવ પકડી, મરશે પુનીત પાલવ પકડી. ક્યાં સુધી પકડી રાખવાનું? જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહેશે ને ત્યાં સુધી અમે તમારો છેડો નહીં છોડીએ. પણ તમને ભરોસો હોવો, આ તો એક કામ આપણે થાય ને બે ન થાય એટલે આપણે ભગવાન બદલી દઈએ. વાલા આવું ક્યારેય કરવું? હા બાજુ ભગવાન નારાયણ સ્તુતિ કરે છે અને એની સ્તુતિથી પ્રસન્ન થયા અને ત્યારબાદ હવે મહાદેવજી આવે છે અને મહાદેવજી પણ એની સ્તુતિ કરે છે. વિષ્ણુ ભગવાન સ્તુતિ કરે છે. વિષ્ણુ ભગવાન સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે હે માં, જો જીવનમાં જેને પણ શાંતિ જોઈતી હોય, શાંતિ, ઘરમાં શાંતિ ન હોય, એના માટે અહીંયા મંત્ર બતાવ્યો છે. તમે કહેતા હોય તો કહું, જોઈએ છે? મંત્ર કઈ મફતમાં ન મળે, તમારે બધું જોવે. હા દાદા બોલો, જોવે બધું. આવું નહીં કરવાનું. કોને કોને શાંતિનો મંત્ર કોને કોને જોવે? જો પહેલા તો મારે જરૂર છે. કોને કોને જોઈએ શાંતિનો મંત્ર? આ બાકી બધાના ઘરે આમ શાંતિ જ છે કે વામન દાદા અહીંયા અમારું પલસાણા એ તો માં ભગવતી જગદંબાનું ધામ બની ગયું છે અને માં આવ્યા પછી અશાંતિને કોઈ સ્થાન જ નથી. વાલા સમજાય છે? આ તો અહીંયા આવ્યું છે એટલા માટે હું તમને કહું છું કે જેના ઘરની અંદર ઘરમાં આમ થોડો ઉત્પાત રહેતો હોય, અશાંતિ રહેતી હોય, બંને માણસ વચ્ચે વધારે પડતો પ્રેમ હોય, થોડુંક અત્યારે સમજાય, થોડુંક ઘરે ગયા પછી થાળી વાટકા ભેગા નહીં થાય ત્યારે સમજાય. પણ અહીંયા લખ્યું છે કે જીવનની અંદર જો શાંતિ જોઈતી હોય તો યા દેવી સર્વભૂતેષુ, કયો મંત્ર બોલવાનો? યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જીવનમાં શાંતિ જોઈતી હોય તો આ મંત્ર, ક્રાંતિ જોઈતી હોય તો આ મંત્ર પકડી રાખવાનો. વિષ્ણુ ભગવાન કહે છે કે હે માં, તમે તો સત ચિત અને આનંદના સ્વરૂપા છો. તમે પંચકૃત્ય કરનારા છો, એટલે કે સર્જન, પાલન, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ. આ પાંચ કામ જગદંબા કરે છે. સર્જન કરનારી પણ માં જ છે. શક્તિ વગર તો કશું થવાનું નથી. એટલે તમે સર્જન કરનારા છો, તમે પાલન કરનારા, વિસર્જન કરનારા, તિરોભાવ અને અનુગ્રહ. આમ ભગવાન નારાયણે સ્તુતિ કરી છે અને છેલ્લે નારાયણ સ્તુતિ કરતા કરતા બહુ સરસ શ્લોક બોલ્યા છે. હે માં, તમે કેવા છો? નમો દેવી મહાવિદ્યે નમામિ ચરણૌ તવ સદા જ્ઞાન પ્રકાશમ મે દેહી સર્વાર્થ દે શિવે. હે શિવે, હે ભગવતી, તમે વિદ્યા સ્વરૂપિણી છો, તમે જ્ઞાન સ્વરૂપિણી છો. જે કોઈ બાળકો, જેના પણ બાળકો વિદ્યા અભ્યાસમાં પાછા પડતા હોય, જિદ્દી સ્વભાવના હોય, તમારું કયું ન કરતા હોય, તો એના માટે અહીંયા મંત્ર બતાવ્યો. દેવી ભાગવત એનો 3જો સ્કંદ, એનો 4થો અધ્યાય, એનો 49મો શ્લોક. હું તમને પ્રમાણ આપું. આ શ્લોક બોલવાનો. કયો શ્લોક? નમો દેવી મહાવિદ્યે નમામિ ચરણૌ તવ સદા જ્ઞાન પ્રકાશમ મે દેહી સર્વાર્થ દે શિવે. આ શ્લોક છે. જો આ શ્લોકનું પારાયણ કરવામાં આવે તો ચોક્કસથી તમારા સંતાનો પ્રગાઢ બને,
ડાયા થાય, વિદ્યા અભ્યાસ એનો સારો બને, મંગલ બને. તો આ બાજુ વિષ્ણુ ભગવાન સ્તુતિ કરવા લાગ્યા અને આ સ્તુતિ વિષ્ણુ ભગવાનની એટલી બધી સુંદર છે અને જ્ઞાન સમાન આ દુનિયામાં કોઈ જ વસ્તુ પવિત્ર સમજાય છે. પણ તમને એના રંગે રંગાતા આવડવું, તમને એના સંગે ચાલતા આવડવું, એટલા માટે તો કીધું છે કે રંગે રંગાઈ જવું જોઈએ અને સંઘની અંદર જોડાઈ જવું જોઈએ. કોઈ પણ યાત્રાનો સંઘ થતો હોય એમાં માણસે જોડાઈ જવું જોઈએ ને, રંગમાં રંગાઈ જવું જોઈએ ને સંઘ